ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઈ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ 8 ફેબ્રુઆરી 2026 ના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય ખાતે રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન સહિત વિવિધ વિષયોની બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે સત્ય સામેથી વિદ્યાર્થી પાસે જાય તેવી અપેક્ષા રાખી શકાય નહીં, પરંતુ નવીનતમ જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે બોર્ડ ઓફ સ્ટડીઝની મુખ્ય ભૂમિકા છે। તેમણે ભારતીય જ્ઞાન પરંપરાની મહત્તા ઉપર પ્રકાશ પાડતા કહ્યું કે આપણી શિક્ષણ પરંપરા શાંતિ, એકત્વ, ભાઈચારા અને મૂલ્ય આધારિત જીવનનો સંદેશ આપે છે, જેને આજની શિક્ષણ પદ્ધતિમાં સંશોધન આધારિત બદલાવ સાથે સમાવવા જરૂરી છે। બેઠકમાં વિષય તજજ્ઞો, યુનિવર્સિટીના વિભાગાધ્યક્ષો, ડીન તથા ડોક્ટર મયંક સોની સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ।